નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામને ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાક સાથે. રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના કાથરોડા ગામે નકલી દૂધ બનાવતું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ₹1.2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 800 લીટર ભેળસેળયુક્ત બનાવટી દૂધ જેની કિંમત 32,000 અને 200 કિલોગ્રામ દૂધ પાવડર જેની કિંમત 70,000 મળી કુલ 1,02,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે કાથરોડા ગામના ભાવેશભાઈ ભીખાભાઈ ભારાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દૂધ અને પાવડરના નમૂના લઈ પરીક્ષણ અને વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે બાકીનો હાનિકારક હિસ્સો નાશ કરી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને ન્યૂઝ.